જય માતાજી મિત્રો, હું જય રાજપૂત અને જય વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા દિવસ પછી આપણે ખેતરમાં આવી ગયા છીએ। વરસાદ ખૂબ જ હતો 3-4 દિવસથી, આજે થોડો ઓછો થયો છે। તો તમને અમારા ખેતરમાં જે ડેટી હતી તેની મુલાકાત કરાવું છે। જો મિત્રો, આ ડેટી છે તેની અત્યારથી પણ ફૂલ આવી ગયા છે જો, અને રાબડિયાના પાણી એડવાના કારણે 1 ફૂટ જેટલું હાઈટ વધી ગઈ છે તેની। ફૂલ આવી ગયા છે ઘણા જ છોડને, અને ખેતરમાં વચ્ચે 2 જામફળી વાયેલી છે જે 12 માસી છે, 12 માસ જામફળ આવે છે તેના। હમણાં 2-3 દિવસ પહેલાં જ ઉતારી લીધા હતા વરસાદ આવ્યાના પહેલાં। અત્યારે નાના નાના છે, જો તમને બતાવું। તો મિત્રો, હવે તમને ઝાડની માહિતી આપું છું। ઝાડનો પણ વિકાસ સારો થયો છે રાબડિયાનું પાણી અડવાના કારણે। તો જો આ જે દેખાઈ રહી છે આ ખેતરમાં જે એ ઝાડ છે, મિત્રો બીજા ખેતરમાં દૂધી હજી 2-3 દિવસ પહેલાં વાવી હતી, તો વધુ વરસાદના કારણે ઉગી નથી। જો તમને બતાવું છું તે પણ જઈને, તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો। એ નુકસાન આવેલું છે થોડું। નુકસાન તો કંઈ નહીં, ઘરનું જ રોપ છે, બિયારણ ઘરનું જ છે। કોઈને દૂધીનું બિયારણ જોઈતું હોય તો નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરજો અને મેળવી લેજો। જે જો મિત્રો, આ મરચાં છે, આ ખેતરમાં એંડા વાયા પણ વધુ વરસાદના કારણે એ ઉગ્યા નથી એંડા। અમે ગઈ સાલ લગભગ 1.25 વીઘામાંથી 4-5 લાખના મરચાં વીણ્યા હતા। વધુ ઉગારાને કારણે મરચાંનો છોડ દેખાતો નથી। આ મશીન દ્વારા તેને વળશું આપણે। જો મરચાંનો છોડ છે, આ વધુ ઉગારાને કારણે મરચાંના છોડ દેખાતા નથી। વરસાદ બંધ રહેશે તો ખેતર વરાપે પછી તેને હળીને વિડીયો મસ્ત બનાવીશું, જેથી મરચાં ચોખ્ખા દેખાય। જો મિત્રો, દૂધીમાં તો થોડું પાણી ભરાયેલું છે। 2-3 દિવસથી હજી દૂધી વેણી નથી। આજે સાંજે વરસાદ આવે કે ના આવે, દૂધી વીણવી તો પડશે। જો તમને દૂધી બતાવું, ઓર્ગેનિક દૂધી છે, ખાતર દવા વગરની। જીવામૃત જેવું ખાતર આપવામાં આવે છે અને છાણિયા ખાતરથી જ પાક કરવામાં આવે છે ઓર્ગેનિક દૂધીનો। તો આ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।